સિંધુના સમર્થનમાં સાવરકુંડલામાં ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિ અને સૈન્ય સમર્થનનો પ્રચંડ પ્રવાહ. ભારતીય સેનાના સૂર્યને સલામ. સાવરકુંડલામાં ઓપરેશન સિંધુના સમર્થનમાં રાષ્ટ્રવ્યાપી ઉત્સાહ. આજે સાવરકુંડલા ખાતે ઓપરેશન સિંધુની અભૂતપૂર્વ સફળતા અને ભારતીય સેનાના અદમ્ય શૌર્યના સમર્થનમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જય હિન્દ અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી સાવરકુંડલા ગુંજી ઉઠ્યું, જેણે દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો અદ્ભુત માહોલ સર્જ્યો. આ યાત્રામાં સાવરકુંડલાની તમામ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ઉત્સાહભેર ભાગ લીધો, જે સૈન્ય પ્રત્યેના જનસમુદાયના પ્રચંડ સમર્થનનું પ્રતીક બન્યું. આ ભવ્ય યાત્રામાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, એસપી શ્રી વલય વૈદ્ય સાહેબ, રૂરલ પીઆઈ ચૌધરી સાહેબ, ટાઉન પીઆઈ કુંગસિયા સાહેબ, પોલીસ યુનિટ, હોમગાર્ડ યુનિટ, એનસીસી, એનએસએસ, લાયન્સ ક્લબ, સદભાવના ગ્રુપ, તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ, સ્વામિનારાયણ ગુરુકુળ, લલુભાઈ શેઠ ફાઉન્ડેશન, નૂતન કેળવણી મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા સંગઠન સહિત સાવરકુંડલાની તમામ અગ્રણી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ વિશાળ જનમેદનીએ ભારતીય સેના પ્રત્યે તેમની અતૂટ શ્રદ્ધા અને આદર વ્યક્ત કર્યો હતો. આ યાત્રા સાંજે 4 કલાકે દેવળા ગેટ, બટુક હનુમાન મંદિરથી શરૂ થઈ મેઇન બજાર, ટાવર રોડ થઈ રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ યાત્રામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના હજારો નગરજનો, રાજકીય કાર્યકર્તા અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા. દરેક ચહેરા પર રાષ્ટ્રગૌરવ અને સૈન્ય પ્રત્યેનો અપાર પ્રેમ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. આ ભવ્ય તિરંગા યાત્રા ઓપરેશન સિંદુરમાં ભારતીય સેનાના અદમ્ય સાહસ, બલિદાન અને શૌર્યને બિરદાવવા તેમજ રાષ્ટ્રભાવનાને વધુ પ્રબળ બનાવવાના ઉદ્દેશથી યોજવામાં આવી હતી. આ આયોજન સાવરકુંડલાના નગરજનોની દેશ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક બન્યું, જેણે સૈન્યના મનોબળને વધુ મજબૂત બનાવવામાં ફાળો આપ્યો. આ યાત્રાએ સાવરકુંડલામાં વ્યવસ્થિત દેશભક્તિ અને સૈન્યને અપ્રતિમ સમર્થનનો સંદેશો ગુંજતો કર્યો હતો. રિપોર્ટર કિશોર કુમાર, સાવરકુંડલા. દેશની અંદર પહેલગામમાં ભારતની મહિલાઓના સિંદૂર ઉપર નજર બગાડનારા એ આતંકવાદી તત્વો, જેમને નિર્દોષ નાગરિકોનો ધર્મ પૂછી અને હત્યા કરી છે, મા બેન દીકરીનો સિંદૂર છે એને રૂઝાવ્યો છે. ભારતના સૈન્યએ આવા આતંકવાદીઓના અસ્તિત્વને મિટાવી દીધું છે. એ શૌર્યને સલામ કરવા, એ જવાનોના વીરત્વને બિરદાવવા માટે દેશભરની અંદર ત્રિરંગા યાત્રાઓનું આયોજન થયું. દેશની આન બાન અને શાન એ ભારતના ત્રિરંગામાં છે અને ત્રિરંગો લહેરાવી શહેરની અંદર અને દેશના જવાનોનો શૌર્યને બિરદાવવા માટે, એમને અભિનંદન આપવા માટે, ઓપરેશન સિંદૂરની સફળતાના અભિનંદન આપવા માટે સાવરકુંડલાની અંદર આજે આ પ્રकारનો માહોલ ત્રિરंगा यात्रा योजाई। कश्मीर में जो आतंकवादी हमले हुए थे और कई बेजान लोग की हत्या हो गई थी, उसके जवाब में इस देश के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी ने कड़ा जवाब दिया। उसके समय और जो मिशन सिंदूर चलाया था और सिंदूर की मिशन की सफलता की तारीफ करने के लिए सावरकुंडला शहर में ये तिरंगा यात्रा का आयोजन किया गया था। सावरकुंडला के विधायक आदरणीय श्री महेशभाई कस्वाड़ा जी की आगेवानी में सावरकुंडला शहर और तालुका भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता बहुत बड़ी संख्या में सावरकुंडला में ये जो तिरंगा यात्रा का आयोजन किया गया था और बहुत ही समाप्त हुई ये यात्रा और सेना को लाख अभिनंदन सभी कार्यकर्ताओं ने भी दिए। आज रोज सावरकुंडला में भव्य तिरंगा यात्रा भव्य आयोजन करवामां आव्युं, जे भारतनी सेनाए તેમજ ભારત સરકારે ચલાવી અને જે રીતે આતંકવાદીઓને નષ્ટ નાબૂદ કર્યા હતા એના સમર્થનમાં સાવરકુંડલાની વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા સાવરકુંડલામાં કાઢવામાં આવી। આ તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। સંસ્થાઓ, વિવિધ સંસ્થાઓ, રાજકીય આગેવાનો, પોલીસ, હોમગાર્ડ સહિતના સમગ્ર સ્ટાફ સાથે જય હિન્દના નારા સાથે સાવરકુંડલા ગુંજી ઉઠ્યું હતું।